અમે ભડકેશ્વર મહાદેવ આવ્યા છીએ. બાપાનો ઉતારો અહીંયા નજીક છે અને આ દરિયો છે અને આ દર્શન કર્યા, નાસ્તા પાણી કર્યા. કથાની જે વાર છે ત્યાં અહીંયા અમે સ્તુતિ ભજન કરી. ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલમ ગુરુ મૂર્તિ પૂજામૂલમ ગુરુ પદમ મંત્રમૂલમ ગુરુ વાક્ય મોક્ષમૂલમ ગુરુ કૃપા. વાસુદેવ સુતમ દેવ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગન્નાથમ. એક ઘડી આથી મેં પુનિયા તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરા. એક ઘડી એટલે 24 મિનિટ, અડધી એટલે 12 મિનિટ. એની પા કીધી તુલસીદાસજીએ. પા એટલે 6 મિનિટ. 6 મિનિટ જો સત્સંગ થઈ જાય તો કોટી તમારા અપરાધ. કોટી એટલે 1 લાખ, 100 લાખનો 1 કરોડ, 100 કરોડનો 1 અબજ, 100 અબજનો 1 કોટી થાય. લો, આટલા તમારા પાપ કર્મ ભરી જાય છે. તો સત્સંગમાં જવું અનિવાર્ય છે અને સત્સંગમાં જેટલા જશો એટલા સુખી થશો. મારો અનુભવ છે. હું 40 વર્ષથી સત્સંગમાં જાઉં છું, કથા સાંભળું છું અને મને દુઃખ પડ્યા પણ દુઃખ દેખાણા નથી. અને સુખ ને સુખ, આનંદ. સુખ એટલે એના પાછળ તો દુઃખ હોય અને મોજ મજા સજા હોય. અને આનંદના એનો માપ જ નહીં. આનંદ એટલે આનંદ, એનો કંઈ વ્યાખ્યા જ ન થાય. આનંદ એટલે આનંદ મારો, મોજ મારો, સત્સંગ મારો. તો ભગવાન ઘણું સુખ આપે. મારો અનુભવ છે અને મને ઘણું સુખ મળ્યું છે. પૈસાથી સુખ મળતું નથી, સત્સંગથી મળે છે. તો આપ સર્વ જો સમજણ ભગવાન કૃપા આપે. કામ તો વ્યવસાય હોય અને આવી નથી એકાદું સત્સંગમાં, એ બરાબર છે. પણ ઘરે કંઈ જો સત્સંગ થઈ જાય તોય તમારો ઉદ્ધાર છે. કોઈની નિંદા ના થાય તોય ઘરે રહ્યા ઉદ્ધાર છે. બસ. હરિઓમ. જય શ્રી કૃષ્ણ. જય ભોળેનાથ.